તો નવસારીમાં સીઆર પાટીલ સામે કોંગ્રેસમાં 3 દાવેદારના નામ ચર્ચામાં છે। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે। નૌશદ દેસાઈ અને દર્શન નાયકનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે। તો જે રીતે સીઆર પાટીલની સામે નવસારીમાં સીઆર પાટીલની સામે કોંગ્રેસના 3 દાવેદારના નામ ચર્ચાઈ રહ્યા છે। નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનું નામ હાલ ચર્ચાઈ રહ્યું છે, તો નૌશદ દેસાઈનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મનીષ પરમાર। જી મનીષ, નવસારી બેઠકને લઈ શું છે વધુ વિગતો? બિલકુલ વાત કરીએ તો નવસારી બેઠક છે તે 2009થી અસ્તિત્વમાં આવી છે અને આ 3 ટર્મ છે તે વાત કરીએ તો સીઆર પાટીલ છે તે લડતા આવ્યા છે અને હવે ચોથી ટર્મમાં પણ સીઆર પાટીલ લડવાના છે। સામેના ઉમેદવારની વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો 2009માં ધનસુખ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ એ ભારે મતથી હારી ગયા હતા। બીજી ટર્મમાં વાત કરીએ તો મકસૂદ મિર્ઝાને ટિકિટ આપવામાં આવી હતી, તે પણ હારી ગયા હતા અને ત્રીજી ટર્મમાં જે કહેવાય કે ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી, તે પણ જંગી મતથી હારી ગયા હતા અને સીઆર પાટીલ છે તે ભારતમાં સૌથી વધારે મતથી 6 લાખથી વધુ મતથી જીત્યા હતા અને હવે નામ ચર્ચામાં આવી રહ્યું છે તે સૌપ્રથમ વાત કરીએ તો જે નવસારીના જે શૈલેષ પટેલ છે તેનું નામ ચર્ચામાં આવી રહ્યું છે, તે નવસારી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે તેમનું નામ સૌથી મોખરે છે। બીજી બાજુ વાત કરીએ તો શૈલેષ પટેલનું નામ જે કહેવાય કે એટલું અનુભવ રાજકીયમાં નથી, પરંતુ બે જે નામ છે તે ખૂબ જ અનુભવી નામ કહેવામાં આવે છે। તેમાં છે નૌશદ દેસાઈ। નૌશદ દેસાઈ છે તે ખૂબ જ અનુભવી અને કહેવાય કે કોંગ્રેસના જે જૂના નેતા છે। નૌશદ દેસાઈ ઇન્ટુક માટે જે કહેવાય કે કર્મચારીઓના કામ માટે લડતા રહ્યા છે, સાથે એડવોકેટ છે અને સુરત લોકસભામાંથી પણ એકવાર એ લડી ચૂક્યા છે અને તેઓની હાર થઈ હતી। બીજી બાજુ વાત કરીએ તો નૌશદ દેસાઈ પછી વાત કરીએ તો દર્શન નાયક છે તે ઓલપાડ જિલ્લામાંથી આવે છે અને તે પણ કોંગ્રેસના જૂના નેતા છે અને ખેડૂત નેતા તરીકે માનવામાં આવે છે। ખેડૂતના કોઈ પણ પ્રશ્ન હોય તે ખેડૂતના હિત માટે તેઓ લડતા આવ્યા છે। એટલે સૌપ્રથમ વાત કરીએ તો કોંગ્રેસના જે સંભવિત નામ છે તે 3 નામોની વાત કરીએ, તેમાં આ 3 નામ સામે આવ્યા છે। જી મનીષ, જોડાવા બદલ આભાર।